ઠાકર, એડિશનલ કલેક્ટર, જિલ્લો રાજકોટ. વિદ્યાર્થીઓ ખૂબ જ તાણ અનુભવે છે, પોતે યાદ રાખી શકતા નથી, વધારે માર્ક્સ લાવી શકતા નથી અને કોમ્પિટિશનમાં એમણે આગળ આવવું છે. તો હું સમજું છું કે આજનો આ વર્કશોપ એ ખૂબ જ સારો છે, ખૂબ જ ઉપયોગી છે. અંકિતભાઈ ઠક્કરની જે બધી ટેકનિક્સ છે એ શીખવાનો લાભ મળશે. હું ઈચ્છું છું કે જે લોકો પોતે કોમ્પિટિશનમાં આગળ આવવા માગે છે એ તમામ લોકોએ ट्रेनिंग है कि ट्रेनिंग का पण लाभ लेवो જોઈએ. मैं कुंवर सिंह कुशवाहा. थोड़ा दिन के पहले मैं आम आदमी की तरह था, लेकिन जो पिछले महीना जनवरी में मैं डॉक्टर अंकित ठक्कर जी का जो वर्कशॉप अटेंड किया और वर्कशॉप अटेंड करने के बाद उसको फॉलो किया, तो आपने को एक डिवाइन कैसेट दिया था विजुलाइज करने के लिए, उस कैसेट को मैंने फॉलो किया और जिस काम के लिए मैं आज 3 साल से जो कर रहा था उस काम में मेरे को सफलता नहीं मिला, लेकिन इसको कैसेट को विजुलाइज करने से मेरे को मात्र 7 दिन में जो सफलता मिली है, जो हमारे जो स्टार लगा वो स्टार के लिए मैं 3 साल से काम कर रहा था, तो ये 7 दिन में मेरे को सफलता मिली. और मैं आज जो आम भीड़ में था वो भीड़ से मैं अलग हो गया हूँ और मैं ज़्यादातर ये कोशिश करता हूँ कि जो हमारे जैसे लोग हैं उन लोगों को ज़्यादा से ज़्यादा प्रोग्राम में बिठाने की कोशिश करूँगा कि हम कामयाब हों और लोगों को कामयाब करूँ, उसमें हमारी खुशी है. और हमारी जो इनकम है ट्रेडिशनल बिजनेस है उसमें भी ज़्यादा बिजनेस नहीं हो रहा था, बहुत अप डाउन हो रहा था. प्रोग्राम करने के बाद में हमारी जो मंथली इनकम 10,000 रुपये थी, लेकिन ये प्रोग्राम करने के बाद में फरवरी महीने से हमारी 4550 की रेंज में पहुँच चुकी है. तो मेरा तो मानना ये है कि मैं ज़्यादा से ज़्यादा लोगों को कामयाब करूं और उनके साथ में अपना भी नाम आगे बढ़ाऊं. और डॉक्टर अंकित ठक्कर का मैं आभारी रहूंगा कि ये ऐसी शख्सियत मेरे को मिली तो जिससे मेरे को कामयाबी मिली. મારું નામ પરીન મજીઠિયા છે. મારી ઉંમર 31 વર્ષની છે અને હું 10 વર્ષથી એર કન્ડિશનનો બિઝનેસ કરું છું. હું છેલ્લા 3-4 વર્ષથી સ્ટ્રેસમાં હતો અને સ્ટ્રેસની દવા પણ મારી ચાલુ હતી અને મને ખબર નહીં હતી કે હવે મારી જિંદગી હું કેવી રીતે આગળ વધારીશ. હું એટલી બધી ચિંતાઓથી અને સ્ટ્રેસથી ઘેરાઈ ગયેલો હતો કે મને ખબર નહીં પડતી કે મારે હવે શું કરવું. અને જ્યારે મેં પેપરમાં ડૉક્ટર અંકિત ઠક્કરની એડ વાંચી પ્રોગ્રામની અને મેં ત્યારે નિર્ણય કર્યો કે મારે આ વર્કશોપ એટેન્ડ કરવું છે અને હું 27/2/2010 આ વર્કશોપ મેં એટેન્ડ કર્યું 27 અને 28 તારીખે. અને એ 2 દિવસના વર્કશોપ કર્યા પછી મારી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે અને એમાં ટ્રીમેન્ડસ ચેન્જ આવી ગયો છે. હું લગભગ છેલ્લા 15 વર્ષથી સિગરેટ સ્મોકિંગ કરતો હતો, તે મેં આ 28/2 પછી છોડી દીધું છે. મારી સ્ટ્રેસની દવા હું લગભગ 2.5-3 વર્ષથી મારી ચાલુ હતી ડૉક્ટર મુકુલ ચોકસીની, તે પણ મેં છોડી દીધી છે. અને બીજી બધી બી ખરાબ જે હેબિટ હતી તે પણ મેં છોડી દીધી છે. અને અત્યારે મેં મારી નવી લાઈફ ઊભી કરી છે અને મારા માટે આ જિંદગીમાં હવે લગભગ કોઈ વસ્તુ અશક્ય નથી અને હું કોઈ પણ વસ્તુ કરી શકું એમ છું. એટલો બધો કોન્ફિડન્સ મારામાં ડેવલપ થઈ ગયો છે. અને તમારે પણ જો તમારી લાઈફ ચેન્જ કરવી હોય અને તમારે પણ આવી કોઈ બીમારીથી દૂર થવું હોય કે કોઈ વ્યસનથી દૂર થવું હોય તો તમારે તમારી જિંદગીમાં એક વખત ડૉક્ટર અંકિત ઠક્કરનો વર્કશોપ કરવો જોઈએ, એવી મારી તમને સલાહ છે. થેન્ક યુ વેરી મચ. હું ભદ્રેશ ગોહિલ સુરતથી. અંકિત ઠક્કરનો વર્કશોપ કરેલો મેં હમણાં ગયા મહિનામાં જ. અને મેં 2 વર્ષ પહેલાં વિચારેલું કે સુરતમાં અહીંયા આવ્યો ત્યારે કે મારે દુકાન કરવી છે. પછી અમે વર્કશોપ એટેન્ડ કર્યો, પછી જરાક થોડા ટાઈમમાં જ મારી દુકાન શરૂ થઈ ગઈ, 1 મહિનામાં જ હવે આગળ વધી ગયું છે. હું પાંડે શિવમણી અનિલભાઈ, હું સિવિલ એન્જિનિયરિંગ ગાંધી કોલેજમાંથી કરું છું. હું 1 મહિનો પહેલાં બધા જ વિદ્યાર્થીઓની જેમ હતો, પણ 1 મહિના પહેલાં મેં ડૉક્ટર અંકિત ઠક્કરનો 9 અને 10/2010 જાન્યુઆરીમાં ડૉક્ટર અંકિત ઠક્કરનો વર્કશોપ એટેન્ડ કર્યો. ત્યાર પછી મારી લાઈફમાં ઘણો બધો ચેન્જ આવ્યો છે. મેં એમને બતાવ્યા પ્રમાણે અર્ધજાગ્રત મનનો ઉપયોગ કર્યો અને આજે હું ઘણી બધી સમસ્યાઓથી બહાર નીકળી ગયો છું. અને મેં ડૉક્ટર અંકિત ઠક્કરના કહેવા પ્રમાણે રોજ 1 કલાક સુધી મેં વિઝ્યુલાઇઝેશન કરું છું અને એમના બતાવ્યા પ્રમાણે મેં હાઇટ વધારવાની પણ પ્રેક્ટિસ કરી છે. મેં સ્ટુડિયોમાં જઈને પોતાની લાંબી હાઇટનો ફોટો કઢાવ્યો અને રોજ એને સતત 20 થી 25 મિનિટ એ હાઇટનું વિઝ્યુલાઇઝેશન કરું છું અને આજે મારે વધારે થયું છે હાઇટ. મારું નામ મેહુલ શાહ છે અને અંકિત સરનો મેં લાસ્ટ જાન્યુઆરીમાં મેં વર્કશોપ એટેન્ડ કર્યો હતો ને એ વર્કશોપ એટેન્ડ કર્યા પછી મને ઘણા અનબિલિવેબલ રિઝલ્ટ્સ મળ્યા છે. એમાં ખાસ તો મારો કોન્ફિડન્સ લેવલ છે ઘણો બિલ્ડઅપ થઈ ગયો ને ત્યાર પછી મારો એક્સિડન્ટ થયો હતો ને હું કોમામાં હતો. આઈ વોઝ ઇન કોમા ફોર ધ 17 days
અને 17 દિવસ કોમામાં હતો ત્યારે ડૉક્ટરે મને કહ્યું હતું કે તું હવે ત્યારે લાઈફ ટાઈમ પેઇન કિલર લેવી જ પડશે. પણ ત્યાર પછી મેં સરની ટેકનિક યુઝ કર્યા પછી મેં ટોટલી પેઇન કિલર પણ બંધ કરી રહી છે. ને મેં ડૉક્ટરને વાત કરી કે આ રીતનું થયું તો ડૉક્ટર પણ છે ને તે આશ્ચર્યચકિત થઈ ગયા. સેકન્ડ મેં યુટિલાઇઝ કરીને મેં મારી પોતાની સિટી હોન્ડા કાર પણ બુક કરાવી છે. ને ત્રીજી વસ્તુ કે હું અત્યારે એટલે બેઝિકલી સુરતનો જ છું, પણ હું અત્યારે બોમ્બેમાં જોબ કરું છું. ને મારું ટ્રાન્સફર માટે મેં એપ્લાય કર્યું કે મારે હવે ગમે તે રીતે ગુજરાતમાં શિફ્ટ થવું છે. ને ત્યાર પછી મેં વિચાર્યું કે ગુજરાતમાં કરતાં વધારે મને જો સુરતમાં મળી જાય તો ફેમિલી સાથેનું પણ સપોર્ટને મળી રહે. તો મારું મને એનું રિઝલ્ટ ખાલી 20 to 20 ડેઝમાં મળી ગયું કે મને કન્ફર્મેશન મળી ગયું કે નાઉ યુ આર શિફ્ટેડ ટુ સુરત. અને હું મેક્સિમમ બાય 5th એપ્રિલ સુધીમાં હું સુરત પણ શિફ્ટ થઈ જઈશ. એટલું જ હું કહેવા માંગીશ કે આ અંકિત સરનો વર્કશોપ ઘણો હેલ્પફુલ હતો. તમે ખાલી એટેન્ડ કરો અને એનું તમે યુટિલાઇઝ અને ઇમ્પ્લિમેન્ટ કરો તો તમને ઘણા અનબિલિવેબલ રિઝલ્ટ્સ મળશે. થેન્ક યુ. Good evening, everybody. આપ સૌએ આપના પુત્ર અથવા પુત્રીને સેમિનારમાં જોઈન્ટ કરતાં પહેલાં સેમિનાર જોઈન્ટ કર્યો હશે, સેમિનાર જોયો હશે, પણ મેં એ પણ નથી જોયું કારણ કે મને ખ્યાલ નહોતો કે એ સેમિનારનો ટાઈમિંગ શું છે. સડનલી મારા મિત્રએ મને કીધું કે આવી રીતના સેમિનાર થયો છે અને એમાં તારા બાબાને જેની મેમરી એટલે કે યાદ રાખવાની શક્તિ ખૂબ ઓછી છે એનો વિકાસ થશે એવું લાગે છે મને. કે મને એવું લાગ્યું પ્રેઝન્ટેશન ઉપરથી ત્યારના સેમિનારના કે પ્રેઝન્ટેશન ખૂબ જ સારું હતું અને એના ઉપરથી એવું લાગે છે કે એમની જે ટેકનિક છે ભણાવવાની એ પણ સારી હશે. એટલે ત્યારે ને ત્યારે મેં ત્યાંથી ફોર્મ લીધું અને આપને સૌને જાણીને આશ્ચર્ય થશે, સનત જેણે આજે શિલ્ડ મેળવ્યું છે 6 માસિક પરીક્ષામાં સાયન્સમાં ફેલ થયો હતો અને આજે હમણાં જે એની યુનિટ ટેસ્ટ લેવાની એમાં 40માંથી 31 માર્ક આવ્યા છે. હું છેલ્લા 15 દિવસથી હું રાજકોટ હતો, મારી પણ એક્ઝામ હતી MBAની. એટલે ત્યાં મને ગઈકાલે ફોન આવ્યો કે સનતના આવી રીતના એક શિલ્ડ ગઈકાલે પણ ટેસ્ટ કાંઈ અહીંયા કોમ્પિટિશન હશે એમાં પણ શિલ્ડ મેળવ્યું, આજે પણ ભાગ લીધો છે. એટલે મને આશ્ચર્ય થયું અને શોકિંગ ન્યૂઝ હતા મારા માટે કે આટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આઈ ડોન્ટ બિલીવ. અને હું ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે હું આશા રાખું છું કે આપના પણ કોઈ મિત્રો હોય અથવા આપણા કોઈ એવા સંબંધી હોય કે જેના બાળકો આવી રીતના ગ્રાસ્પિંગ પાવરનું ઓછું હોય, કોન્સન્ટ્રેશન ઓછું હોય, ભણવામાં ઓછું ધ્યાન આપી શકતા હોય, એને એ લોકો જાહેરાત કરે એના કરતાં ઇટ ઇઝ બેટર કે આપણે આંગળી ચીંધવાનો ગુણ મળશે આપણને એવું હું માનું છું. એટલું કહી હું આ ફરીથી એનો આભાર માનું છું. થેન્ક યુ.